સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં છો? કીધે મોજ મોજ કે પ્રિયલ ને અત્યારમાં જો દ્રાક્ષ લઈ આવ્યા. લ્યો ગઈ દ્રાક્ષ ની મોજ કરે. અટાણમાં દ્રાક્ષ ને લઈને આવતા રહ્યા. જો પાછી દેખાડે અડધે ખાઈને પાછી લેવા ન જવાય કે પડી ગઈ જો અહીંયા. તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. સવારના જય શ્રી કૃષ્ણ કરો. વાહ દે લગાડતા કેમાં દિન રોટલી દેવા ગયા હતા. તે મારા હાથમાં રોટલી હતી, મેં દીધી. તો પછી પ્રિયલના હાથમાંથી દ્રાક્ષ જોતી હતી નહીં એને કાયમ પ્રિયલ રોટલી દઈને એને એમ કે પ્રિયલ રોટલી લઈને આવી. દ્રાક્ષ દેવી, દ્રાક્ષ બેદીન દ્રાક્ષ દેવી. પ્રિયલ ના પાડતી હતી કે દ્રાક્ષ નથી દેવી. ભાવતું હોય નો દે. હા પાય હા. એક દ્રાક્ષ આખી ખાઈ ગઈ. પછી બીજી બે હતી ને એમાંથી એક પોચી હતી તે નો ભાવી. ને હું કલાવે ને કડક આપું તો કડક આપી ને તો જઈ અડધી ખાઈને નાખી દીધી. હવે પાછી કોથળી ચિંતાડે કે હવે પાછી નવી લઈ આવી. એ આગળ જો લઈ આવ્યા જો ખોડી ટીંગાડી ધોઈ ને પછી દઈએ. બે ત્રણ ધોઈ દીધી તો એથી જો પાછી ચીંધે કે ત્યાં નાખી દીધી. નાખી ન દેવાય ને, આખી ખાઈ જવાય. જો ના પાડે પાછી તો ખબર તો બધી પડે. પાછી કેમાં ખાઈ પીઓ અબુ કેમાં કરે? કેટલા વાગ્યા મુઠી આજે વેલી ને વેલી? હે મમ્મા ના ખાય આમ જો તો કેટલા વાગ્યા મુઠી વેલી ને વેલી? 7 વાગ્યામાં ઉઠી, 6:45 વાગ્યામાં. પછી પપ્પા ને ઉઠાડતી હતી ને કેમ ઉઠાડ્યા તા આમ ઉચકાવીને આમ ઉઠાડ્યા. પછી જોતી હતી ઉઠી તો ખરી, પછી રાડું નાખતી હતી ઉઠીને. નહીં વાયડી થાસ ને બધી કેમ કરે? બધી માથું કેમ કરે એમ? પછી નીની કેમ કરે? બધી નીની કેમ કરે? કેમ નીંદર કરે બધી? કેમ નીંદર કરે? કેમ? આ કરજે. કેટલા દાંત આવ્યા? નીચેની 2 દાંત ફૂટી, પાછી ઉપરની 2 દાંત ફૂટી. નહીં હવે દાંત આમાં બખુલી બધી ભરાઈ જવાનું છે. તો જો આપડે આવી જાય મા પાસે. માય હમણાં અહીંયા બકાલ લેવા ગયા હતા. બસ અહીંયા તો જો બકાલ લેવા અહીંયા ગયા હતા. અહીંયા આઘું ન થાય, થોડુંક જ થાય અહીં બાજુમાં. એ ત્યાંથી હું લઈ આવ્યા. પ્રિયલ ને ભેગી લેતા ગયા હતા. પ્રિયલ ને તરાક લઈ દીધી હતી. આજ તો ખાતી ન કરતા હમણાં કઈ ખાતી જ નથ. બીજું કઈ ખાતી ઘરનું કે ફરસાણ કે કઈ નથી ખાતી. કે તરાખો કાઈ લઈએ છીએ. એક દી તો તરાક લેવી એ નથી ખાતી. આજ વારી ક્યારેક 2-3 લીધી હાથમાં ખાવા હાટું એને. આજ ખાતી હતી. નકર એ બહુ નથી ખાતી. કઈક ખાવા વર્ગે તો ખાય ને નો મેળ આવે તો નો ખાય. એવું છે પ્રિયલ નો. નખરા વધતા જાય ખાલી. બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલી ને જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આજે દક્ષાને કીધું કે આપણે આજ કામ કરી લઈએ વેલેરું, અને સાંજે મેળ આવી છે ને તો થોડીક વેફર પાડી નાખ્યું. એટલે સાંજે મેં કીધું કે અમારે પાડવી હતી વેફર, પણ સાંજે પછી મેળ ન આવ્યો પાડવાનો. પછી પ્રિયલ લઈ જાગતી હતી. આજ સાંજે છે ને 7 વાગ્યા પછી પાડી લેવીશ. પછી સવારમાં વેલી ફૂકવી દેવાય બાપીને. ગઈકાલે પાડવી હતી પણ એમાં થઈ ગયું તું મોડું. 9 વાગી ગયા તા ને તો પ્રિયલ સુતી નથી. મેં કીધું કે હવે અટાણે કઈ મેળ આવશે નહીં. તે કાલે તો છે ને રસોઈ આજ છે ને રસોઈ બનાવ્યા પેલા પાડી લેવી છે. એ તો પાણીમાં પડી રહી. આપડે એવું કઈ ન હોય સવાર સુધી. ઓલી આપડે પાડી હતી અસલ થઈ છે તો થોડીક પાડ નાખીએ તો પછી પડી હોય તો ખાવા થાય. ચોમાહું તો આવું જોઈએ. હા સાચી વાત છે. હા ચોમાહું આવે તો પૂરી થઈ જાય. પાછા વધારે બટેટા લઈ આવ્યા હતી એને પાડવાની છે. હવે હાલો તો બીજા કામ કરવા માંડીએ ફટાફટ. ઓલીને જો હિંચકો દેખાય હવે સીધા સીન. ક્યાં પ્રિયલ? ના ના એ વાં વહી ગઈ પ્રિયલ. જો મારા પગથિયે બેઠી. ક્યાં બેઠી હતી તું? એમ કરવાનું નથી દીકુ. ક્યાં તું શું જોવા બેઠી અહીંયા? તો જે બપોર થઈ ગયું ને બપોરાને કરી લીધા ને પેલા પ્રિયલ ઉઠી ગઈ. જાજી ઘણી હોતી નહીં. પછી રમતી હતી દાદી પાસે. દાદી છે ને
પ્રિયા દાદી ધૂળની માટીનું ઓલું કેરેટ ભરતા હતા ને વાવવા હાટું, તો ત્યાં ગઈ રમવા તો રાન, પછી માટી ઉડાડ્યા માથામાં, પછી એને નવડાવીને હુવરા દીધી હતી. તો હવે હે ને અટાણે બપોરે 3:30 જેવું થઈ ગયું ને પ્રિયાના પપ્પા ગયા ને મશીન ચાલુ કરો ડીઝલ લેવા, તેને જાવું તું ભેગું તું, મેં બગાવીને ત્યાં બારીએ બેહાડી. દેખાય બૈદી? દેખાય? ક્યાં બૈદી છે? જો જો એ આંગળી ચીંધે. ક્યાં બૈદી છે? ન્યા ક્યાં છે બૈદી? નથી. ક્યાં બૈદી? ન્યા બૈદી દેખાડે. ન્યા નો હોય કેલી છે, નથી તો એ દેખાડે આંગળી ચીંધે કે બૈદી હે. બૈદી અટાણે હોય ન્યા તડકાનું બરાબર રમવા ન જવાય ને, ઘડીક વાર મોર જવા પગથિયે બેઠી હતી ત્યાં રમવું તું. માન અંદર બગાવીને લઈએ, અહીંયા અસલનો પવન આવે બારીએથી, તો ત્યાંથી કઈ રમવાનું કઈ ન લેવાય, કઈ ત્યાં કઈ રમવાની વસ્તુ નથી, ત્યાં બધી કામની વસ્તુ રાખી હોય. કે રમકડા હે ત્યાં હોય, તારી ભલી થાય. પ્રિયલ ક્યાં? કે તો એ તારી ચોટી ક્યાં? ત્યાં. હા, પછી પ્રિયલ આખું કેમ કરે? ઓય કેમ કરે? કરતો આખું લે 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 લે. ઓહો હો. હા, પ્રિયલ ના ખેલ વધતા જ જાય. તને હક ન હોય ને? હક ન હોય ને? હક હોય ન હોય? જો નથી નીંદર નથી આવતી ને? નીંદર આવે? નીંદર આવે? અહીં હુઈ જાય ને, હાલ ના અસલનો પવન આવે. જો વાળ ને ઉડે. હુઈ જવું ને? હુઈ જવું ને? હુઈ જવું ને? ના જોઈ, આ તો પડતી જ નથી એની કઈ, આ જ નથી પડતી ને. રમવું જોઈએ બસ. રમત તૈયાર થઈ ગઈ હતી. હા, જામથી આગળ પપ્પા આવે. દેખાય? જો આવે એને જાવું તું બે. તડકાનું ન જવાય ને. હા, તો પછી આઈ જો હમણાં આવે, અહીંયા દાદી આવે. જાવું તો રહીને પાહા જા વઈ જા રમજે ન્યા. હો પીયુ ક્યાં બેઠી? એ પીયુ ક્યાં બેઠો મારા દીકરો? શું કરે? પાણી એની મોજ જોવ તમે. ચા પાણી પી લીધા ને અમે મશીન ચાલુ કર્યું. ઘરે નથી રમવા, આમ જોવી પાણીમાં પગ બોરીને બેઠી. એને ધરાર પપ્પા ને તેડી લ્યો, ત્યાં લઈ જાઓ. પીયુ આવી બધી ગરમી થાય તમે તો આવી ગરમી કોઈ નહીં થતી. એને જો પાણી સવાર લીધે તમારે જો પાઉં આપી દે એટલે આપણે નાકાઈ વારી છે. નાકા વારવા આવે બાકી હાલ આવે ઘરમાં જાવું ને. જો પાણી આવે ના ધોરિયામાં હાવ ફૂલ જાય પાણી, એને મજા આવે પગ બોરવાની. ક્યાંથી હટવાનું નામ નથી લેતી હાવ. પીયુ ઘરે જાવું? ઘરે જાવું? હાલો કરી જાવું ને? હા કરી જાવું ને? હાલો ને, હાલો 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 હવે ઘરે જઈએ. હાલો હવે જાવું ને? હજી નથી જાવું, હજી બેવું. પણ એક જણ પકડવું પડે. એકલી તો ન આવવા દઈએ. મશીન ચાલુ એટલે ઘરમાં જ હોય. આજે જ પહેલી વખત લઈ આવ્યા. એને પગ ધોવાતા, ગાલ પગ ધોઈ દઉં. એને અહીંથી નીકળવું ને ધોરિયામાંથી. જોતો પ્રિયલ ને પાણી હોય એટલે મોજ પડી જાય ખાવ. આમ તો ઉનાળા જેવું ને ગરમી જેવું એટલે વાંધો ન આવે. અહીં ખાઈ નહીં, એમ તો ખાલી પગ ભીંજાય. સાંજે 7 વાગે ને ત્યાં સુધી આપણે એમ થાય કે હજી ગરમ જ હવા આવે. ગરમ જ આવે. આજ તો હજી ઠીક છે, અવરિયાણ છે ને લૂ નથી લાગતી. પવન છે થોડો. નકા ભૂર હોય તો હાવ એમ થાય કે હાથ ને પગ ને તણાય. બધા ખેતર રહી છે એમાં તો ઘણા વાવમાં ને નાવા પડતા ને એમાં કુંડામાં. આપડે તો જો અહીંયા પાણી આમાં ઠંડુ મજા આવે. હું એકવાર ઉતરો તો વાવમાં નાવા. ઉતરતા ને ઓલું કચરો કાઢવા નીકળ્યા હતા ખબર આપણે માહિતી નાવાય પડ્યો તો એકવાર ચોમાસામાં આખી ભરાઈ જાય ને. તરતા આવડે તો તમને? આને તો જો એ હાલો હવે બસ. એ હાલો આજ પ્રિયલ ને હક નથી. એ લગભગ મારે હજી 2 કેરા છે. અહીંયા જુવાર ના બાકી છે પાવવાના. 2 પીવરાવાઈ ગયા. જુવાર પાવવાનું ચાલુ કર્યું ને એ દેખી ગઈ ને મને હવે દક્ષા ને નાવાય નથી જવા દે. હજી સાંજે 7 વાગે ને ત્યાં સુધી ફરિયામાં બરોબર ઘરમાં જવાનું નામ ન લે. મારે આ ઝડપથી હવે હું 2 કેરા પી જાય ને તો મશીન બંધ કરું તો પ્રિયલ અહીંથી હટે. એ ઠામ દોતી હતી ને તો દાદી પાસે રમતી હતી.
વળી કાઢીને પગથિયે આવી જાય, વળી કાઢીને પગથિયે આવી જાય તો દાદી ઘડીએ ઊભી રહેતા તો ઈ પડી જાય. તો મેં કીધું લાવો છે ને ઘડીક રાખું. પાછી બપોર નીંદર નથી કરતી ને, નીંદર 1 ઘડીક કલાક જ નીંદર કરી, 1 કલાક જ. સવારે 7 વાગ્યાની વાત છે, 7 વાગે ઉઠી, પછી 11:30 વાગે ઊંઘી ગઈ હતી, પછી પૂરો ન થયો ને તો પાછી ઉઠી ગઈ, તો હજી હું નથી. હે હાલો પ્રિયલ ઘરે જાઓ હવે. બસ હવે હાલો બંધ કરી દેવું, આપણે ઈચકીએ ઘડીક વાર. હાલો ઈચકવા લઈ જાઓ, હાલો. અત્યારે હાઈન પડી ગઈ ને વાગી ગયા 7 અને પ્રિયલ કઈ એની રહેતી નથી અને હુઈ જવું તો તેને જો હુવડાવી દીધી ને આપણે જો બટેટાની પતરી પાડવાનું કામ ચાલુ કરી દીધું. આપણે સાંજે અત્યારે પાડવાની હતી તો જો આખી બકેડી ભરાઈ ગઈ ને જો એટલી પડી ગઈ અસરંજાની થોડી ફૂલ જેવી. આખું આપણું તગારું ભરાઈ ગયું. જો મોટા મોટા બટેટા આપણે ઓલું આખું ભર્યું હતું ને 10-12 કિલા જેટલું એટલા લઈ આવ્યા હતા. આખું તગારું મોટી મોટી વેફર પડી. હો હજી તો આટલા ક્રિયાઓ એટલી પૂરી કરી નાખીએ પડી જાય. પછી સવારે થોડાક વહેલા ઉઠી જાઉં ને વહેલી થોડીક કરી લઉં, કેમ કે ઓલે ખરે 1 જ ખાટલો હતો, હજુ વખતે 2 ખાટલા થવાના હે. ઓલે ખરે 3-4 કિલાની હતી, હજુ વખતે 12 કિલો જેટલા કર્યા તો એ થોડાક રાખ્યા ખાવા હાટું. નાના હતા ને 2-4 એ શાક ખાટું રાખી દીધા ને હવે જો એટલા હે હવે પાડી લઉં. એટલે પછી સવારે બાફીને સૂકવવાની છે. હવે સવારનું કામ સવારે અત્યારે તો એટલા પૂરા કરી લઈએ. હવે તેમાં પાણીમાં નાખી દીધું એટલે પાણીમાં ડૂબ રાખવાની, એટલે લાલ કે કાળી કે ન પડે. આખો તગારું ભરાઈ ગયું આપણું. તો પાડવા માંડીએ પેલેરા. બેઠા જોવે બરોબર પાડેલું વેફર એમ જોવે. છોકરાઓને આવડે કે નથી આવડે. માએ હે બાજકામાંથી મોટા કાઢી દે ને ઝીણા 2 કરતા ને એ કાઢી લીધા નોખા ને પાડતા હતા. પણ હે ને પછી ખુરશીમાંથી બેઠા વાંકા પછી હાથને રહી જાય, હેરખું મેળ ન આવે. સાદું પાણી જ છે ને એમને. હા સાદું પાણીમાં. પછી સવારે બાટશું ને એમાં મીઠું ને ફટકડી નાખીશું, બીજું તો એમાં કઈ હોય નહીં, મૂકી દેવાની બસ. પેલા અંતરણ મૂકીને આપણે ઓલે ખેર થોડીક મૂકી હતી, પણ ત્યાં માઇકનો પ્રોબ્લેમ આવી ગયો તો તેલી માઇકનો પ્રોબ્લેમ આવ્યો હતો ને અત્યારે જે ક્લિપ શૂટ થઈ ને એમાં માઇકનો જ પ્રોબ્લેમ આવે. જો આ પિન છે ને એ ખરાબ થઈ, હવે કનેક્ટ નથી થતું માઇક, એટલે અત્યારે માઇક વગર શૂટિંગ હાલે. ત્યાં હે ને બટેટાની વેફરો બનાવતા હતા ને રેસીપી આપણે આખી મૂકતા, ત્યાં એવું થયું આ બટેટાની પતરી પડો છે ત્યારે એમ થયું ખબર નહીં, એટલે ખબર નહીં કે વેફરનો વિડીયો મૂકવાની જ ના પડે કે હું. એટલે હવે કાલે એવું જ થાય, જો પિન કનેક્ટ નહીં થાય તો કાલે વિડીયો શૂટ નહીં થાય. મોબાઈલ ના પડે કે તમે વેફર નો ઉતારો એવું હોય કે હું હોય ખબર નહીં હવે. એટલે સવારે જો આ પિન હવે પડી કનેક્ટ થઈ જશે. માઇક તો ચાર્જિંગમાં મૂક્યા પણ ચાર્જિંગનો પ્રોબ્લેમ મને નથી લાગતો. ચાર્જિંગનો પ્રોબ્લેમ આમાં હે ને ચડાવીએ ને એટલે લાઇટ થવી જોઈએ. એ લાઇટ આપણે થતી નથી, તો જ માઇક કનેક્ટ થાય. તો જ માઇક કનેક્ટ થાય, હવે થતી નથી. હવે જોવું જોઈએ. એ તો અત્યારે તો શાંતિ છે એટલે અવાજ ચોખ્ખો સંભળાય, પણ પછી બહાર આપણે શૂટિંગ કરતા હોય ને અહીંયા પવનનો અવાજ આવતો હોય એટલે શૂટિંગ સરખું ન થાય, અવાજ ન આવે સરખો. માઇકમાં બધાને તમને ક્લીન અવાજ સરખો સંભળાય, આમાં બીજો અવાજ આવતો હોય ને એમાં આવી જાય તમારે. એટલે હવે જોઈએ, જો સવારે આ પિન કનેક્ટ થઈ જશે, વાંધો નહીં, માઇક ચાર્જ થઈ જાય ને તો હાલશે, નકર પછી એમને મમ્મી વેફર બનાવી લે, હું બની જશે પછી માઇક આવશે ત્યારે બતાવીશું કે આવી બની પાછી. તો જો એટલી વાફર આપણે પૂરી કરી લઈએ. પ્રિયલ હોતી તો નક્કી ન હોય કે અહીંયા ઉઠી જાય એનો કંઈ દંગ દડો નથી. તો જો આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. પ્રિયલ વગર હર હર મહાદેવ.